હેલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અમે જો અત્યારે ગાર્ડનમાં આવી ગયા છીએ. જોઈ છીએ કે કેવું છે અમારા બધા પ્લાન્ટ્સ. અહીંયા જો વ્હાઇટ કલર ને પિંક કલરમાં કલરના બધા ફૂલ આવી ગયા છે. પિંકમાં એવા આવ્યા છે અને વ્હાઇટમાં એટલા બધા આવ્યા છે. પિંક તો બહુ જ વધારે છે. હા હા. નહીં આપણો જો સ્પાઈડર પ્લાન્ટ મમ્મા. સ્પાઈડર તો ફૂલો ફેલો જ્યાં જો ને જો આ બધા સ્પાઈડર વધી ગયા છે ને આપણે. હા, ઘણા વધી ગયા છે. આપણું ક્રિસમસ ટ્રી રોજ ગ્રો કરે છે. હા, અહીંથી ચોંચથી ચાલુ થાય પછી મોટું મોટું થઈ જાય. મોટું થયા કરે. બાકી અહીંયા બધી નાની મોટી જાતની તુલસી અને અહીંયા છે ટમેટી. જોવો, હા, ગ્રીન ટમેટી હવે જો આવવા માંડી છે અહીંયા. ક્યાં ગઈ? અરે ભાઈ, હા જો હા ટમેટી. અને આમાં જો ફૂલ આવ્યા છે અહીંયા યલો કલરના. અહીંયા ટમેટીના ફૂલ છે ને. અને અહીંયા જો મમ્મા એક રેડ કલરનું આવ્યું છે ટમેટી. બતાવ તો. એક જ છે? એક જ છે સમજો. આ જોઈ લ્યો, આ ટોમેટી છે ઓલી આપણે પિઝાની ને એની આવે ને આ બધી ચેરી ટોમેટોસ. ચેરી ટોમેટોસ છે જો. કેટલું સરસ છે. એને એમ નહીં પાકી ગઈ હોય તો એને તોડવી પડશે. ફળ આવ્યો છે. અને અહીંયા જો અમારા કાચા લીંબુ એમને લીંબુ ખરી ગયા હોય એવું લાગે છે. કાચી આ પડ્યા નીચે જો. ક્યાં છે? એકદમ મસ્ત. કેમેરામાં દેખાતા નથી. અચ્છા, હા નીચે છે. પાકીને નીચે પડ્યા છે. હા, તો એમને ચેક કર તો સારા હોય તો લઈ લઈ. અને આમ જો અહીંયા છે ને ફૂલ તો બહુ જ આવ્યા છે, પણ મને એવું લાગે છે કે ખરી ગયા છે. પ્રાચી ફૂલ છે ને આખું ભર્યું હતું ને એ ખરી ગયા હોય ને એવું લાગે છે. એટલે ફાલનો બહુ આઈડિયા નથી આવતો કેટલોક આવશે એ. જો ફાલ તો ઘણો છે. એમને એ સારા છે કે ખરાબ જેવા છે? ના એકદમ પાકેલા પડ્યા છે જો. પીળા છે. ઓહો ભાઈ, જોવો અમારા એક વારના ખરી ગયા હતા અને આ અમારા પેલા લીંબુ છે. આમ 2-3 દિવસથી અહીંયા નથી આવ્યા, કેમ કે 2-3 દિવસથી વિકાસ પાણી નાખે છે. અને પછી ઓલી ટમેટી લઈ લે, પાકી ગઈ છે ને એને લઈ લે. કેટલી ક્યાં ગઈ? બતા જો કેવી સરસ છે. એ ખરી ગઈ. બહુ મસ્ત છે. જો ટમેટી અને લીંબુ. સાઈઝ થોડીક નાની છે પણ બહુ મસ્ત છે. ઘરે આવે તો કેવી મજા આવે. અને જો આ તુલસી જોઈ, આ હવે થોડીક તિલક તુલસા મોટી થઈ હોય નહોતી થતી. નાના પત્તા થતા. હા, એ નહોતી થતી, એ હવે થઈ ગઈ છે. તો બસ ચાલો, હવે આ છે બગીચો અને અહીંયા પાણી નાખવાનું છે. અહીંયા વિકાસ રાહ જોવે છે. વિકાસ, પાણી તમે નાખવાના છો કે અમે નાખવાના છે? અચ્છા, હા હજી પાણી નર્મદાનું જે પાણી આવે છે ને હજી આવ્યું જ નથી. અને આજે કદાચ સવારથી પછી પાવર નહોતો ને એટલે કદાચ પાણી આવશે નહીં, મને એવું લાગે છે. આપણે બોરનું ચાલુ કરવું પડશે આજે. થોડીક વાર રાહ જોઈ. બોરનું પાણી ભરવું તો નથી પણ જરૂર પડશે તો ભરશું. ઓકે, ચલો. અમે આવી ગયા છીએ કિચનમાં અને અહીંયા મમ્મા કરે છે મહેનત. આજે બને છે ઘરમાં ઈડલી સાંભાર, કેમ કે મહેનતનું કામ એટલે બહુ મહેનતનું કામ. ઈડલી સાંભાર હોય ને એટલે ભાઈ 2 કલાક લઈ લે મારે તો. અને ઈડલી સાંભાર હોય ને ત્યારે કિચન થોડુંક રમણ છે ને, થોડુંક મેશી હોય છે. હા, એકદમ બધું દેખાતું હશે. જો ઈડલી સાંભાર એટલે બનતા હોય કેમ કે આજે હર્ષ આવવાનો છે. હર્ષ આવે એટલે ઈડલી સાંભાર અમારા ફિક્સ હોય. પેલા છે ને હર્ષ પેલા જ્યારે આવતો ને ત્યારે એને ઓલા દેવુભાઈના પૂરી શાક ગાંઠિયા બહુ જ ભાવતા. તો ત્યારે અમારે એકદમ નિરાત રહેતી, કેમ કે ઘરે ખાલી ગમે ત્યારે આવે ને 9 વાગે 10 વાગે તો અમારે ખાલી પૂરી જ બનાવવાની હોય. પણ આજે તો એને સ્પેશિયલ હવે એને પૂરી શાક હમણાં બંધ કરી દીધા છે. હવે ક્યારેક ઈચ્છા થાય ને તો સવારે નાસ્તામાં થોડાક જ ખાય છે, એટલે હવે રાતના નથી ખાતો. તો હવે કંઈક ને કંઈક આવું હોય અને એમાં ઈડલી સાંભાર હોય એટલે તો પછી તો પૂરું. અને જો અમે બનાવશું આજે વેજ સાંભાર. જો કે બધા વેજીટેબલ તો નાખતા જ હોય પણ હું વધારે પડતું એમાં આપણે શું કહેવાય કેપ્સિકમ છે, રીંગણા છે, ફુલાવર છે, આ દૂધી તો રેગ્યુલર દૂધી અને આ તો હોય જ છે સરગવાની. હા, દૂધી ને સરગવો તો મેઈન. પણ હું એક્સ્ટ્રામાં ફુલાવર નાખીશ, કેપ્સિકમ જો આખું આ મોટું કોઈ કેપ્સિકમ નાખીશ તો એ બધું. જો આ મમ્માએ કરી લીધી છે દાળ બોઈલ અને એમાં મમ્માએ ઓલરેડી નાખી દીધું છે. વિડિયો સ્ટાર્ટ કરવાનું ક્યારેક ક્યારેક છે ને ભૂલાઈ જાય તો આના અંદર છે ને મેં હળદર મરચું ધાણા જીરું નાખી દીધું છે. હવે આની અંદર એક તો જાણે આપણા બધા વેજીસ અને હજી નાખવાનું છે મારે સંભાર પાવડર. જો અહીંયા બધી સજાવેલી ડબ્બીઓ એની મમ્મા છે ને આવી રીતે આમ લખીને રાખે એટલે ગોતવામાં છે ને ઈઝી રહે. હરેક ડબ્બામાં લખેલું જ હશે. મોસ્ટ ઓફમાં લખેલું જ હોય છે વધારે પડતું.
અને જો આ સાંભર પાવડર હવે ખલાસ થવાની તૈયારી છે ને તો અમે લઈ લીધું છે, ઓલરેડી લઈને રાખવો પડે છે કેમ કે ક્યારે અમારે સાંભરનો ઓર્ડર આવી જાય ને એમને ના ખબર હોય. પછી આને છે ને ખોલવો પડશે, આટલું તો લગભગ નહીં થાય ને. પેલા ફટાફટ પેલા ખોલવું અને અહીંયા મારે ગેસ થોડો વધારે બંધ થઈ ગયો છે. બસ હવે આની અંદર સાંભર નાખશું અને આ જેટલા વેજીસ દેખાય છે ને, જો અહીંયા રીંગણા ધોઈને રાખ્યા છે પણ હું કટ કરતા ભૂલી ગઈ છું, તો એ જેટલા વેજીસ છે ને બધા નાખશું. અને આ દૂધી અને સરગવાનો તો આપણે છેલ્લે પછી આ એકવાર બોઇલ થઈ જાય ને પછી નાખશું. જો પાછું અત્યારે અહીંયા તુવેર તો ઓલરેડી નખાઈ જ ગઈ છે અને હવે આ કેપ્સિકમ ને ટમેટા ને હજી તો પાછું ફુલાવર નાખીશ, પણ રીંગણા પાછા હજી કટ કરતા તો ભૂલી જ ગઈ છું. હવે કટ કરીશ, જો આ કાઢી લઉં. આખા નાખી દઈ તો ચાલે, ઓગાળવાના જ હોય ને. જો આ છે ફુલાવર, ગરમ મસાલો ઓલરેડી આપણે નાખી દીધો છે, આ સાંભાર મસાલો. અને હવે હું નાખીશ નમક. કેવા કન્ફ્યુઝ થઈ જાય, કેટલી વસ્તુ જોઈએ અમે. હજી મને લાગે છે આપણો ટાંક કે કદાચ છલકાય છે, અવાજ આવે છે કઈક અવાજ તો આવ્યો મને. હા, મને એવું લાગે છે ટાંકી છલકાય છે. જો નમક નાખી દીધું અને હવે છે ને હું ફટાફટ આ રીંગણાના થોડાક પીસ કરું ને, વેરીસ છુરી નાઈ ફટાફટ આના મોટા મોટા પીસ કરી અને આને આમાં રાખી દઉં. ઓલરેડી ધોયેલા છે એટલે આપણે ધોવાની કઈ જરૂર છે નહીં, બરાબર. અને બસ હવે આમાં ધીમા તાપે પાછું રાખી દઈશ, હવા ભરાય ને કુકરમાં એટલે 10 મિનિટ માટે ધીમા તાપે રાખી દઈશું. ઓકે, જોવો આફ્ટર લોંગ ટાઈમ ક્યાં ગાયબ થઈ ગયો. આફ્ટર લોંગ ટાઈમ હજી 2 દિવસ તો મોડો આવ્યો તો અમે ભૂલી જ ગયા હતા. આજુ વખતે બહુ રોકાવાનું થઈ ગયું ને હર્ષ. પંખો ચાલુ કરું. આજ તો હર્ષ ઘણા ટાઈમે આવ્યો છે ને તો આમ આગતા સ્વાગતા કરવાનું મન થાય ને. હર્ષ પાણી આપો, ભૂખ લાગી છે હર્ષ. પણ અમારે આજ થોડુંક મોડું થયું છે, જો હજી ચાલુ જ છે બધું બનાવવાનું. પ્રાચી તાર ગીત નો ગાવું જોઈએ, મેરા પિયા ઘર આયા. હા આઈએ પધારીએ, પણ તારે તો ટપ્પુ કે પાપા કેવું નહીં પડે. ટપ્પુ તો હોવો જોઈએ ને. શું ભાઈ વાળ ને બધું તમને અમદાવાદમાં નથી કોઈ હેર કટિંગ કરી દેતું? હર્ષ હા, હર્ષ અહીંયા મોરબી આવે ને ત્યારે અહીંથી જ બધું કટિંગ વટિંગ કરાવીને જાય, આવે ત્યારે એ કટિંગ કરાવે. અને અહીંયા જો વિકાસ કુમાર આવી ગયા છે વોકિંગ કરીને. વોકિંગ કરીને આવી ગયા છે આખા પરસેવામાં પલળીને ને વિકાસ. તો ચાલો હવે ફટાફટ તૈયારી કરી. જો હવે ચાલુ બધાય તારું એ ડોળા કાઢવાનું બહુ મિસ કરતા હતા. જો હે હર્ષ, ચાય વાય પીએગા કે સીધા ખાના ખાએગા? કશું નહીં ને. હા હર્ષ ઘણો વહેલો પહોંચી. ચાલો અહીંયા દૂધીનું કટિંગ થઈ રહ્યું છે. અમે લોકો દૂધી ભાવે છે એટલે અમે આખી દૂધી નાખી છે, નહીં મમ્મા? હા આખી. જો કેવડી સાઈઝ કેવડી છે, ફૂલ સાઈઝ છે આખી મોટી. હર્ષને બહુ ભાવે, ડેડીને ભાવે છે. અને અહીંયા જો સરગવો બોલ કરવા રાખી દીધો છે. આપણે કેટલા સરગવા નાખ્યા છે મમ્મા અંદાજિત? ચારક જેવી છે ને, મીડિયમ સાઈઝ. મીડિયમ સાઈઝ નહીં, મોટી સાઈઝ હતી. મોટી ચાર નાખી છે, બડી વાળી ચાર. સરગવો તો દૂધી આ લોકોને ભાવે છે પણ મને સાંભરમાં સરગવો બહુ ભાવે એટલે હું વધારે. સરગવો તો મને થોડોક ભાવે છે. હા એટલે હું વધારે નાખું છું. એવી છે. અને હા સરગવો તો છે ને આમાં તો ખાલી 2 મિનિટ જ અહીંયા બોઇલ કરવા રાખીશ. ખાલી વરાળ છે ને અડાડવી છે. બાકી તો એ આપણો આ સાંભર છે ને એમાં ઉકળી જશે. દૂધી આપણે છેલ્લે નાખી છે કારણ કે દૂધી એકદમ ફટાફટ થઈ જાય છે બોઇલ. હા અને આજે વિડિયો થોડોક છે ને કટકે બને છે કે અમે થોડાક ઉતાવળમાં છીએ અત્યારે. હા લેટ થઈ ગયું છે અમારે બનાવવામાં છે અને અમારું આ સાંભરનું કામ થોડું બાકી રહી ગયું છે. કેમ કે એને પેલા ફોન કરીને એમ કીધું કે હું 10:30 આવીશ અને પછી આવી ગયો થોડોક વહેલો એટલે એમ થોડોક પ્રોબ્લેમ થઈ ગયો. એટલે મને એમ થયું કે ગરમા ગરમ સાંભર હોય તો સારું, મજા આવે. કઈ વાંધો નહીં, ચાલો તો મળીએ પછી નેક્સ્ટ. તો જો અત્યારે હવે આ ઇડલીનું બેટર તૈયાર કરું છું અને અમે ઇડલી બનાવી છીએ સૂજીની. અને આ છાશ તો છે ને વહેલી જ આપણે બપોરે જઈમાં ને ત્યારે જ મેં બાર રાખી છે એટલે એમાં થોડીક ખટાશ આવી જાય. થોડી ખટા જેવી હોય તો એટલી સારી લાગે. તો બસ જો અત્યારે આ આટલું સૂજી લઈ લીધું છે અને હવે એમાં છાશ નાખી દઈશ, નમક નાખી દઈશ. 10 મિનિટ માટે આને ખાલી પલાળીને રાખવું છે, વધારે નથી રાખવાનું. અને અહીંયા જો આને ખાલી વરાળ જ લગાવી દીધી છે. જો પ્રાચી સરગવાને ખાલી વરાળ લગાવી દીધી છે, આવી રીતે છે ને. અચ્છા હા બસ. એટલે હવે આને ગેસ બંધ કરી દીધો છે અત્યારે. હવે આમાં નમક, ક્યાં ગયું નમક?
નમક અને છાશ નાખી અને આનું બેટર તૈયાર કરી લઉં. ઓકે. અને પછી ઇડલીમાં તો જેમ આપણે રેગ્યુલર નાખતા હોય ને, હું આમાં થોડુંક તેલ ને હિંગનો વઘાર નાખું છું મીઠા લીમડા સાથે, અને છેલ્લે ખાવાનું સોડા નાખીને ઇડલી મૂકી દેવાની. એમાં તો કાંઈ એટલું બધું ખાસ કાંઈ હોતું નથી. અને હજી આમાં હવા નથી નીકળી એટલે આ થોડોક પ્રોબ્લેમ છે. થાશે પછી આગળ ગાડી વધશે. એમની ઇડલી આપણે બીજી રીતે બનાવી શકીએ ને, અગર સૂજીમાં ન બનાવી હોય તો? હા, સૂજીમાં ન બનાવી તો જે રેગ્યુલર આપણી દાળ, અડદની દાળ ને ચોખાની, પણ એને શું આગલા દિવસે આપણું નક્કી હોવું જોઈએ કે ભાઈ કાલે મારે ઇડલી બનાવવી છે, તો આપણે એનું પ્રિપેરેશન ફોર્મેટ થવા માટે મૂકવું પડે. હા, એટલે આ છે તો આપણને ઇન્સ્ટન્ટ ઇડલી જેને કહેવાય ને. અને આપણે જે સવારે કદાચ આ ઇડલીને ઈદડા તરીકે ખાવી હોય તો સેમ મેથડ આની અંદર ખાલી નાખી દેવાના આદુ ને મરચા, બસ. એટલે એ આપણા ઓલા જે ઈદડા કહીને એ ટાઈપનું થઈ જાય. બરાબર છે. પણ આપણને આ ઇડલી મજા આવે છે. આ મજા આવે છે, એકદમ દાણી દાણી મસ્ત થઈ જાય છે. ચોખા અને જે દાળની આવે છે ને એના કરતા મને ખુદ ને આ ઇડલી મજા આવે છે. અને પાછું થાય કેવું, સાંભાર આપણે બનાવી કેટલો તબડકું ભરીને, પછી બીજા દિવસે પાછી ઇન્સ્ટન્ટ બનાવવી હોય તો સૂજી કામ આવે. હા, તરત બની જાય, તરત જ ઇન્સ્ટન્ટ બની જાય એવું છે. ચાલે એકદમ હવે ઢીલું કરી લીધું છે છાશ નાખીને છે ને. તો અહીંયા જો ઇડલી બની રહી છે, અહીંયા સાંભાર ઉકળે છે અને અહીંયા સાંભારનો વઘાર થાય છે. ભાઈ બહુ ગરમ છે અને અહીંયા આપણે વઘારમાં નાખી દીધી છે ઢેર સારી, ખૂબ સારી રાઈ, અને હવે એમાં નાખીશું અહીંયા જીરું, અને સાથે છે સૂકા લાલ મરચા. જીરું હજી થોડુંક વધારે નાખી, અને સાથે અહીંયા નાખશું લીમડો, પણ પાછું જો આ ઢક્કન એટલું ગરમ છે ને, તો એમાં નાખીશું આટલો બધો મીઠો લીમડો. જ્યારે આપણે સાંભારનો એનો વઘાર કરીને ત્યારે ખૂબ સારી રાઈ અને ખૂબ સારું લીમડો નાખવાનું, એટલે બહુ જ સરસ વઘાર બને છે. બરાબર. અને હવે એમાં જશે હિંગ. ઢાંકણું ઢાંકીને જ રાખું છું કેમ કે ઘડી ઘડી ઉડે છે મને. તો જો અહીંયા એકદમ મસ્ત વઘાર તૈયાર થઈ ગયો છે. અને હા, આપણે છે ને જ્યારે સાંભાર બનાવવું છે ને ત્યારે એક તો જાણે દાળ જે હોય રેગ્યુલર આપણી તુવેર દાળ, અને એકદમ વધારે પ્રમાણમાં વેજીસ બધા, અને સાથે એકદમ ઓછા તેલમાં વઘાર, તો આપણો આ જે સાંભાર છે ને એકદમ હેલ્ધી હોય છે. કદાચ આપણે બાઉલ ભરી ભરીને પી લઈને તોય કોઈ જાતનું ટેન્શન રાખવાનું નહીં, એકદમ મસ્ત હોય છે. તો અહીંયા એકદમ મસ્ત વઘાર કરી લીધો છે. અને વઘાર કરીને આપણે ગમે ત્યારે ત્યારે છે ને ઢક્કન ઢાંકવું જરૂરી છે, પણ મારે અત્યારે આ વિડીયો સ્ટાર્ટ હોય ને એટલે હું ખુલ્લો રાખું છું. આપણે ઢાંકણું ઢાંકીને રાખીને તો એનો વઘાર છે ને એકદમ અંદર સરસ બેસી જાય એની સુગંધ. પણ આપણે વિડીયો બનતો હોય એટલે પોસિબલ નથી બતાવવા માટે થઈને, એટલે અત્યારે આ ખુલ્લો રાખ્યો છે. હવે હું આને ઢાંકી દઈશ. ઓકે. જો અહીંયા ઇડલીની એક પછી એક પ્લેટ ઉતરવા માંડી છે, અને ઓલમોસ્ટ સાંભાર રેડી થઈ જ ગયો છે, નહીં મમ્મા? ધીમા તાપે રાખી દીધો છે કેમ કે ગરમ ગરમ ખાવો હોય ને એટલા માટે. અને ચલો અહીંયા વિડીયોને એન્ડ કરશું આજે. ચલો તો આવજો બધા. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલનું નામ છે મિત્તલ ભંખોડિયા. તો મમ્મા બધાને જય શ્રી કૃષ્ણ કહી દો. તો ચાલો આવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.